છેલ્લા ઘણા સમયથી અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરી વિસ્તારમાંથી તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી વારંવાર અરજદારોની ફરિયાદોને આધારે ધોળકા મામલતદારે ઓવરલોડ અને બેફામ રીતે દોડતા ડમ્પરોને અંકુશમાં લેવા માટે ધોળકાના મામલતદાર SR ત્રિવેદીએ કમર કસી છે। ત્યારે મળી આવતી માહિતી મુજબ ધોળકા ચલોડા રોડ ઉપરથી ગત રાત્રિના સમયે ધોળકા મામલતદાર દ્વારા 5 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા। ધોળકામાં ખનીજ ભરેલા ડમ્પરો બેફામ દોડી રહ્યા છે। ખનીજમાં માટી, કપચી, રેતી, કોલસા સહિતના ખનીજ ભરીને ઓવરલોડ ડમ્પરો દોડી રહ્યા છે। તો ધોળકાના મામલતદાર તપાસ અર્થે ચલોડા ધોળકા હાઈવે પર હતા। આ દરમિયાન હાઈવે પર રેતી ભરેલા ડમ્પરો રોકવામાં આવ્યા હતા। તો ગેરકાયદેસર રેતી અને કપચી ભરેલા 5 જેટલા ડમ્પરો ઝડપી પાડી અંદાજે 60 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી ઘટના સ્થળેથી સેવા સદન કચેરી ખાતે 3 ડમ્પર અને ધોળકા રૂરલ પોલીસ સ્ટેશને 2 ડમ્પર સીઝ કરાયા હતા। તો ધોળકા મામલતદાર દ્વારા 5 ડમ્પરો ઝડપી પાડી અંદાજે 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।